જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં। કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે, અને આજે વ્લોગ ચાલુ કર્યો છે ઘરેથી। અને આજે છે ભાદરવા મહિનાનો પહેલો સોમવાર, અને દર વર્ષની જેમ ભાદરવા મહિનાના પહેલા સોમવારના દિવસે અમારા ગામમાં જાતરનું આયોજન હોય છે વાછરા દાદાના મંદિરે, અને આખા ગામનું દૂધ એ જગ્યા ઉપર બધા લઈ આવે છે પ્રસાદ માટે। અને સ્પેશિયલ દૂધનો જ પ્રસાદ, બીજું કોઈ પણ નહીં, શાક પૂરી રોટલી ક્યાંક એવું કોઈ વસ્તુ જ નહીં, ખાલી ફક્ત ને ફક્ત દૂધ એનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે, અને આખા ગામનું દૂધ ભેગું થાય છે। તો હાલો હવે આપણે એ મંદિરે જઈએ, અને કેટલું દૂધ ભેગું થયું અને કેટલા ટોપ થાય એ આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બધું બતાવીશ કે આજના દિવસનો પ્રસાદ કેટલો થશે। તો વિડીયોમાં બન્યા રહેજો। હાલો આપણે જઈએ મંદિરે। તો આ છે અમારા ગામના વાછરા દાદાનું મંદિર અને ચામુંડમાનું મંદિર। અને જો બધું ફૂલ ને વાછરા દાદાને ચામુંડમાને બધાનો શણગાર થઈ ગયો છે, અને હવે આગળ પ્રસાદીમાં દૂધ બધું વયું ગયું છે, આપણે અહીંયા જાશું આગળ જોઈએ વિડીયોમાં। પહેલાં દર્શન કરી લઈએ બધા, અને પછી આપણે જઈએ જ્યાં દૂધ પાક બનવાનો છે ને, પ્રસાદ મહાપ્રસાદ ત્યાં બનવાનો છે, ત્યાં જવું આપણે। તો વાછરા દાદાનો દીવો ચાલુ કરી અને હવે એમાંથી આપણે ચૂલો પ્રગટાવવાનો છે, અને પછી દૂધ પાક બનશે। જો દૂધ આવવાનું ચાલુ થઈ ગયું, બધા દૂધના જ કેન પડ્યા। લે વિડીયો બને, જો પૂંજા બાપા ને લઈ મોટા આગેવાન, મોટા ખેડૂત। જો એક ચૂલામાં તાપ ચડી ગયો છે, અને હવે બીજો તો ચૂલો છે એમાંય તાપ ચડાવવાનો છે। તો કમલેશ થેલીઓ લઈને આવી ગયા તાપ કરવા હાટું, અને આજનું જો દૂધ કેટલું આવ્યું ને હું તમને બતાવું। આજે નાના 3 કેન પડ્યા છે, એ આમ બાજુમાં 20 લીટર્યું છે, એના સિવાયના 8 કેન 40 લીટરના દૂધ આવ્યું છે। જ્યાં બધામાં દૂધ જ ભર્યું, જ્યાં એક કેન બંધ છે, જ્યાં ખોલીને તમને બતાવું। એટલે મોટા કેન 8 કેન અને નાના ને એક કેન હજી મંદિરમાં પડ્યું છે, એટલે ટોટલ આજના 10 કેન દૂધ થયું છે 40 લીટરનું। અને પીવાવાળા એટલા થાય નહીં, એવું જોઈએ કેટલું વધે ને કેટલું ઘટે। ઘટવાનું તો ન જોઈએ આમાં, પણ વધશે જ। સમજો ને, ઓલી વખતે 3 કેન વધ્યા હતા, ને આ વખતે કેટલા કેન વધે જોઈએ હવે આગળ। અને આ બધું દૂધ આગળ વારાફરતી ટોપની અંદર જાહે, પછી ગરમ કરવાનું છે। તો હાલો હવે ચૂલો પેટાવાઈ ગયો છે, અને હવે વારાફરતી બધા કેન ટોપની અંદર નાખી દઈએ। આમાં જેટલામાં એટલે આમાં નાખશું, પછી બાજુનો બીજો ચૂલો છે એમાં થોડો નાનો ટોપ છે આના કરતાં, બીજું એમાં જવા દેવું। હાલો તો પહેલાં કેનની શરૂઆત થઈ ગઈ નાખવાની। તો આ ટોપમાં 4 કેન આવ્યા છે, અને સામેના ટોપમાં 6 કેન આવ્યા છે, અને હજી એક કેન એ ટોપમાં માઈ જાય એમ છે, એની મંદિરમાં છે, હજી આવે દૂધ આવવા ચાલુ છે દૂધની, એટલે 1 કેન જેવું થાય। અને હવે આને ધીરે ધીરે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે। અને તાપે હવે તો સારો ચડી ગયો, જો બધા જો દૂધ હલાવવાનું ચાલુ જ છે કન્ટિન્યુ। ફરતા ફરતા બધાનો વારો, જેમ જેમ આવતા હોય બધા એમ એમ બધાને હલાવવાનું હોય છે। દૂધ પાકી ગયું છે, અને તાપ ઓલવી નાખ્યો આપણે, અને હવે ફારવાનું કામ કરવાનું છે। 1.5 કલાક આપણે આવી રીતે કરીને ફારવાનું છે, એટલે જેથી કરીને પીવામાં કોઈને તકલીફ ન પડે અને થોડુંક દૂધ
દૂધ વધારે પીવાય એમ. બાકી આ ગરમ ગરમ દૂધ હોય એટલે બધું 12 વાગ્યા સુધી ભઠ્ઠો ચાલુ રાખીએ તો પછી એનો કંઈ મતલબ નથી. પછી ગરમ વાટકી 2 પીને બધા ઊભા થઈ જાય. પછી આટલા દૂધને નાખવું ક્યાં એટલે અને જો ઠારવાનું છે 1.5 કલાક. જો એવી રીતે ટીનનો ટોપ બ્રેકમાં ઠરે નહીં. વાસો દાદા ધરી 12 વાગે આરતી કરી પછી આપણે પ્રસાદી લેવાની. આ સુધી આપણે આને ઠારવાનું છે. સબસ્ક્રાઈબરો ભેગા જ છે આજે દૂધનો પ્રસાદ લેવા. આરતી કરવા માટે હવે થોડી વાર પછી આરતી ચાલુ થાય અને સત્સંગ ચાલુ છે બાયુનો. જો આરતી થઈ ગઈ ને હવે પ્રસાદી બધે લેવાનું ચાલુ કરી દીધી છે. આ ટોપ ખાલી કરવાના છે જો એટલા ભર્યા ટોપ હજી તો આખા. અને જો વાટકા ચાલુ કર્યું બધાએ ડાયરેક્ટ. આમાં જેને જેટલું હાલે એટલું લે હવે. ચાલો હવે પ્રસાદ લેવાનું ચાલુ છે અને જેને જેટલું હાલશે એટલું બધા પ્રસાદ લે. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.